ભરૂચમાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ભારતની વિવિધતા અને એકતાની ભાવનાને ઉજાગર કરતા ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। ભાદરવા સુદ ચોથ એટલે કે વિનાયક ચોથના આ શુભ દિવસે ઘરો, શેરીઓ અને સાર્વજનિક પંડાલોમાં ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં ઠેર ઠેર સુંદર રીતે શણગારેલા મંડપો જોવા મળ્યા હતા, જ્યાં ભક્તોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી હતી। લોકમાન્ય ટિળકે શરૂ કરેલા સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાને જીવંત રાખતા ભરૂચના લોકોએ આરતી, ભજન અને કીર્તનનું આયોજન કર્યું હતું। આ મંડપોમાં વિવિધ પ્રકારના પ્રસાદ ચડાવવામાં આવ્યા હતા અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। માન્યતા અનુસાર કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે, કારણ કે તેઓ વિઘ્નોને દૂર કરનાર દેવતા છે। ભરૂચના ભક્તોએ આ જ આસ્થા સાથે ગણેશજીની સ્થાપના કરી હતી। આવનારા દિવસોમાં પણ પૂજા અને ઉત્સવનું આયોજન કર્યું છે। ગણેશજીની ભક્તિ અને શ્રદ્ધાનો આ માહોલ શહેરની સાંસ્કૃતિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। લઈ ગયા